દિયોદરની ગોલવી ગામે શિક્ષકની બદલીનો મામલો. ગોલવી ગામે ત્રીજા દિવસે શંકર ભગવાન મંદિરે ગ્રામજનો ધરણા યથાવત. ગોલવી પ્રાથમિક શાળા શિક્ષકની માંગને લઈને કરી રહ્યા છે ગામ લોકો ધરણા. અમારો શિક્ષક પાછો આપો એવી માંગ સાથે ગામ લોકો બેઠા છે ધરણા પર. વિવિધ બેનરો લઈને બેઠા ગામ લોકો. શિક્ષકની બદલી રોકવા આચાર્ય શિક્ષકની બદલી કરાતા ગામ લોકોએ રામધૂન બોલાવી વિરોધ યથાવત રાખ્યો. ગોલવી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક દુદારસિંહની કરાય છે સુઈગામ તાલુકાના ધનાણા પ્રાથમિક શાળામાં બદલી. શિક્ષકની બદલી રોકવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા કાર્યક્રમ યથાવત રહેશે. જો શિક્ષકની બદલી નહીં રોકવામાં આવે તો પોતાના બાળકોનું એલસી લઈને બીજી શાળામાં મોકલવાની ચીમકી વાલીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પ્રજાપતિ ભરતભાઈ ત્રિકમભાઈ. અમારી માંગ એક જ છે કે અમારા આચાર્ય તરીકેની જે ફરજ બજાવે છે દુદારસિંહ સુબાજી ચૌહાણ સાહેબ, અને 2017 થી અમે ગોલવી નવા પ્રાથમિક શાળામાં પોતાની નોકરી નિભાવે છે અને છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જ તરીકે પોતાની કામગીરી બજાવે છે અને સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવે છે અને નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવે છે. કોઈ પણ પોતાની આગળથી અધિકારીઓની કિન્નાખોરીના કારણે પોતાને તરત કોઈ તાત્કાલિક નિર્ણય લઈને બદલી કરવામાં આવી છે, પણ એ બદલીને અમે ગ્રામજનોએ નકારી કાઢીએ છીએ. કારણ કે આવો નિષ્ઠાવાન અને સત્ય રસ્તે ચાલનાર શિક્ષક અમને પાછો ન મળે, એના માટે અમારો શિક્ષક અમારે જોઈએ અને અમારી શાળામાં જ જોઈએ. એના માટે કરીને અમે ધરણા ઉપર ઉતર્યા છીએ અને ભવિષ્યમાં જો આ ધરણાનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે ગાંધીનગર સુધી જવા માટે તત્પર છીએ અને ત્યાં સુધી ધરણા અમારે ચાલુ રહેશે જ્યાં સુધી અમારો શિક્ષક અમને પરત નહીં મળે ત્યાં સુધી. અમે આમ તો છેલ્લા શનિવારના દિવસે શાળાની અંદર જઈ અને ઉગ્ર રજૂઆત કરી અને આજે ત્રીજા દિવસે ધરણા ઉપર શિવના મંદિરની અંદર ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. કારણ કે અમે એવા માણસો છીએ કે અમે શાળાની અંદર કંઈ પણ નુકસાન કરવા માંગતા નથી અને અમારા દુદારસિંહ રાજપૂત જે અહીંયા આચાર્ય હતા એ તન અને મન અને ધનથી શાળાની અંદર સેવા આપતા હતા. આખું ગામ એમના ઉપર અઢારે વાળા ખૂબ ખુશ હતું, બાળકો પણ ખુશ હતા. પરંતુ એમને ઉપરના અધિકારીઓની અંગત અદાવતને કારણે એક અમારા શિક્ષકનો ભોગ લેવામાં આવે છે અને આ નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને છેલ્લા 2-5 દિવસ પછી જો આનો નિર્ણય નહીં આવે તો શાળાની અંદરથી ઓછામાં ઓછા જે અમારા બાળકો છે એ અમે અહીંથી એલસી લઈ અને અમારા બાળકોને બીજે ભણવા મોકલીશું. જ્યાં સુધી અમારો શિક્ષક આ શાળાની અંદર પાછો નહીં આવે ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી. ચાહે કંઈ પણ કરવું પડે, ભલે ગાંધીનગર સુધી જવું પડે, એવી અમારી આખા ગામ વતી વિનંતી છે. અમે એ માંગ લઈને બેઠા છીએ કે અમારા દુદારસિંહ રાજપૂત ગોલવી નવામાં જે આચાર્ય તરીકે નોકરી કરતા હતા એમની ગવર્મેન્ટમાંથી બદલી આવી છે. એ બદલી રોકવા માટે અમે ધરણા કરીએ છીએ આખું ગામ સમક્ષ. ગોલવી નવા અમારે ગોલવી નવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની તો ઘટ છે જ, એ પૂરી થતી નથી. આ ચોથા શિક્ષકને પણ બદલી કરી છે, એમને વાવ તાલુકા મેળવાયા છે. તો અમારી બાળકોનું ભવિષ્ય સુધારવા માટે અમે ગામજનો બધા ભેગા એક સાથે મળીને ઘરના ઉપર શિવ મંદિરમાં રાખે. આજે સોમવારની સ્કૂલ ચાલુ હતી, શનિવારે ભેગા મને ગામ લોકોએ તાળાબંધી કરી હતી, પણ છોકરાઓને પેપર ચાલુ હોવાથી બાળકોનું ભવિષ્ય જોઈને આજે શિવ મંદિરમાં ઘરના ઉપર બેઠા છીએ. જ્યાં સુધી અમારા શિક્ષક પાછા નહીં આવે ત્યાં સુધી અમારા ઘરણા ચાલુ રહેશે. આગળ જવું પડે તો પણ જઈશું, ગાંધીનગર કે પાલનપુર જ્યાં અધિકારીઓ જોડે જવું પડે તો જઈશું. શું નામ આપનું? મારું નામ પટેલ પોચાજી પુનાજી. સરપંચ ભરતભાઈ. માગ છે અમારા શિક્ષક દુદારસિંહની બદલી થવી ના જોઈએ, એ માગ છે અમારે. જે દુદારસિંહની બદલી થઈ છે ને એ અમે એના માટે શનિવારે તાળાબંધી કરી હતી સ્કૂલમાં, બરોબર. તાળાબંધી શનિવારે કરી અને ગામ લોકો સાથે મળે ભેળા થતા અને અત્યારે સોમવાર છે એટલે 3 દિવસ ધરણા ઉપર બેઠા છીએ. અને હાલમાં જો એ બદલી રદ નહીં કરવામાં આવે તો અમારા ધરણા સતત ચાલુ રહેશે. અમારે કદાચ જવું પડે તો દિયોદર, પાલનપુર કે ગાંધીનગર જવું પડે, ભલે જવું પડે. ઓકે, આજ બાળકોને શું સ્કૂલ ચાલુ હતી, મતલબ કે પરીક્ષા હતી, એના કારણે કરીને શિવ મંદિરે રાખ્યું છે અને શિવ મંદિરે અમે ધરણા ઉપર બેઠા છીએ, બરોબર. એટલે અમારે દુદારસિંહને આ શિક્ષકની ભરતી ભાઈ બદલી રદ થવી જોઈએ, બરોબર. 3 શિક્ષકો કાર્યરત છે, અમારા 3 શિક્ષકોને ઘટશે, બરોબર. 3 શિક્ષકોની ઘટશે અને એક શિક્ષકને ચોથી એટલે 4 શિક્ષકોને ઘટ થાય. એક બાજુ સરકાર વાતો કરે છે ભરતીની, એક બાજુ બીજા ઓછા કરવાના શિક્ષકની કમીની વાત છે. એટલે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. ગામ લોકોનું અમારું શું છે, બીજું ભવિષ્ય બાળકોનું કોઈ રહેતું નથી, એટલા માટે નિવેદન. મારું નામ ભલાભાઈ. માંગ એવી છે કે જે ગોલવીની અંદર જે આચાર્યની બદલી થઈ છે, નામ તો બધાએ કીધું, દુદારસિંહ કરીને ચૌહાણની બદલી કરવામાં આવી છે. એ બદલીના અનુસંધાનમાં આજે શિવના મંદિર ઉપર અમે ધરણામાં બેઠા છીએ. બદલીનો ઓર્ડર કર્યો શુક્રવારનો, ગામ લોકોને ખબર પડી શનિવારની વહેલી શાળા હતી તો અમે લોકો શાળાની અંદર તાળાબંધી કરીને
રવિવાર હતો એટલે અમે ગામના લોકો બધા શિવના મંદિરમાં ધરણા ઉપર બેઠા. આજે પાછો સોમવાર હતો તો સોમવારે અમારી ગણતરી એવી હતી કે સ્કૂલને તાળાબંધી કરી દઈએ, પણ બધાની સમજાવટ એવી કે ભાઈ આપણા બાળકનું ભવિષ્ય ખતરામાં ન મુકાય, એમનું મોરલ ના તૂટે, પરીક્ષાનું છોકરાઓનું મોરલ ના તૂટે એટલા માટે કરી અને આજે તાળા ખોલવામાં આવ્યા છે અને અમે શિવના મંદિરમાં ફરી પાછા ધરણા ઉપર બેઠા છીએ. જો અમારું આ સ્વીકારવામાં નહીં આવે, અમારું આંદોલનમાં જે બદલી કરી છે સાહેબની એ બદલી રિપીટ કરવામાં નહીં આવે પાછી જે તે શાળામાં, તો અમે આ ધરણા ચાલુ રહેશે અમારા. ચાહે અમારે ગાંધીનગર જવું પડે, પાલનપુર જવું પડે, તો અમે જવા માટે આખું ગામ તૈયાર છે. એટલે ખરેખર આ જે પણ કિનાખોરી કરી એ કિનાખોરી બંધ કરો અને અમારો શિક્ષક અમને પાછો આપો.